આજે તો વરસાદ અને વાવાઝોડાને કારણે પડી ગઈ હતી દિવાલ. જોઈ લ્યો વ્લોગમાં આગળ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે તમારા લોકનો 30મો દિવસ ને હવારમાં થઈ ગયા આપણે રેડી. ઉઠ્યા આજે મોડા કારણ કે નથી આપણી સ્કૂલ. પછી તો આપણે કરીને કહું ચા ને નાસ્તો. પછી થઈ ગઈ હતી બપોરે એટલે આપણે નીકળી ગયા દહીં લેવાનું. લઈ લીધું ફાઇનલ આપણે દહીં ને નીકળી ગયા આપણે ઘર સાઈડ. પછી મેં કીધું લાઈને બતાવી દઉં દહીં. પછી તો આપણે લઈ લીધી પેપ્સી ને હવે આપણે ઘરે આવીને ખાવા માંડ્યા પેપ્સી. ત્યાં તો બપોરે આવવા માંડ્યું વાવાઝોડું અને વરસાદ ચાલુ. પછી તો ભાઈ આપણા રૂમમાંથી અવાજ આવ્યો ને મેં લાઈ જોઈ લો. પછી જોયું તો એ પડી ગઈ હતી ભાઈ દિવાલ. જોઈ લો બાજુવાળાના ઘરની પડી ગઈ હતી આપણા નવેરામાં દિવાલ. कौन है ये लोग? कहां से आते हैं? પછી તો વરસાદ રહી ગયો તો ને આપણે મેં લાઈ શૂટિંગ લઈ આવજો કેટલું પાણી પાણી કરી નાખ્યું હતું. પછી જ ઘરે આવીને કરી નાખ્યું ચા નાસ્તો. પછી જ ભાઈ વરસાદ રહી કે લાઇટ ના હોય તો આપણે જીમે જવું ફરજિયાત છે. પછી જ આપણે કરી નાખ્યું હતું વોર્મઅપ ને પછી જ ભલે ને આપણે અંધારાના બતાવીને પણ એક્સરસાઇઝ આપણે ચાલુ જ રાખવાની. પછી કરી નાખી આપણે ચેસ્ટની એક્સરસાઇઝ. ભલે આપણે અંધારાના બતાવી નહીં તો એક્સરસાઇઝ તો ચાલુ જ રાખવાની. પછી કરી નાખી લેગની એક્સરસાઇઝ. મને તેવું લાગે પગ જ હવા મોડે છે. પછી ફાઇનલી ફેસ લાઇટ કરીને કરી નાખો વિડીયો રેકોર્ડ ને પછી તો જીમ થઈ ગયું હતું પૂરું. નીકળી ગયા આપણે ઘર તરફ. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब. પછી તો આપણે રહ્યા ભૂખણા એટલે આપણે સેવના ઉમરા ખાઈ લીધા ને પછી આપણે જવાનું હતું દૂધ લેવા. નીકળી ગયા આપણે દૂધ લેવા ને ફાઇનલ આવી ગયા ઘરે ને જમી લીધું. અને પછી નીકળવાનું તો આપણે હાલવાનું ખાલી બાનું હોય. પછી તો આપણે કરવાનું તો વ્લોગ એડિટિંગ કરી નાખો તો વ્લોગ એડિટિંગ ને બસ આજના વ્લોગમાં આટલું જ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.